ભારતની આઝાદીની લડતમાં પોતાના પ્રાણોનું બલિદાન આપનાર શહીદ ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી। ગુલામ ભારતમાંથી આઝાદી મેળવવા માટે અનેક શહીદોએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે। તેવા જ ભારતના સપૂત શહીદ ભગતસિંહજીની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વડોદરા શહેરના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના હસ્તે શહીદને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં પૂર્વ કોર્પોરેટર, મહાનગરપાલિકાના અધિકારીઓ અને સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ શ્રદ્ધાંજલિ શહીદને યાદ કરી પુષ્પાંજલિ અર્પિત કરી હતી। आज 23 मार्च એટલે કે શહીદ દિવસ। આજના દિવસે ભગતસિંહજીને 24 વર્ષની આયુમાં ફાંસીના માચડે ચડી ગયા હતા। આ દેશભક્તિનો અનોખો જુવાળ એ વખતે યુવાનોમાં જોવા મળતો હતો। ભગતસિંહ પ્રેરણારૂપ છે। સાથે સાથે સુખદેવ, રાજગુરુ અને એના જેવા અનેક શહીદોને શહીદ દિવસે આપણે યાદ કરીએ છીએ, એમના ચરણોમાં સતત નમન કરીએ છીએ। ભારતની આઝાદીમાં અનેક લડવૈયાઓએ, અનેક યુવાઓએ પોતાની જીવનનું પરવા કર્યા વગર પોતાના પ્રાણોની આહુતિ દેશ માટે ન્યોછાવર કરી છે। આજના સમયમાં દેશ કે લીએ મરના સીખે સૂત્રની જરૂર નથી, દેશ કે લીએ જીના સીખ્યા સૂત્રની જરૂર છે। આપણે આપણા જીવનમાં વધુમાં વધુ જે પણ કંઈ સમય હોય એમાંથી દેશ માટે કંઈ યોગદાન કરીએ, દેશ પ્રથમ એ ભાવના સાથે કામ કરીએ। ભારતને વિકસિત બનાવવા માટે, ભારતને વિશ્વના સર્વોચ્ચ સ્થાન પર પહોંચાડવા માટે સૌ નાગરિકોએ સાથે મળીને પ્રયત્ન કરવો જોઈએ। ધન્યવાદ।